દીવ ખાતે આજે સાંસદ લાલુભાઈ પટેલના આગમન બાદ બીજેપી કાર્યાલય ખાતે હોદ્દેદારો કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળતા અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ મળ્યા પછી પહેલીવાર દીવ પહોંચતા દીવ બીજેપી કાર્યાલય ખાતે લાલુભાઈ પટેલને નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, બીજેપી પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા, દીવ જિલ્લા પ્રદેશ પ્રમુખ મોહનભાઈ લખમણ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ લોકસભાની ચૂંટણી માટે સતત ચોથી વાર ટિકિટ મળતા અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દીવમાં પ્રચાર પહેલા મંદિરોમાં અને વડીલોના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ દીવ ખાતે પ્રચારની શરૂઆત કરી હતી. આ પ્રસંગે બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સરપંચ, કાઉન્સિલરો તથા અન્ય ચૂંટેલા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. जय राम, जय श्री राम. કેમ કે બધા બરાબર છે? મોદી સાહેબે માહિતી સીટ આપી છે આપણા દમણ આપણે એનું ઓપન કરવાનું છે પાછું. કોઈ અટકવાનું નથી. બે અઢી વર્ષ તો કોરોનામાં નીકળી ગયા તેમને આપણે આવ્યું.